હેલો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે કરંટ અફેરની, જે 4/2/2024થી 10/2/2024 સુધીનું છે, જે તમને બે ભાગમાં મળી રહે। તો આપણે ચાલુ કરીએ પહેલા ભાગની। તો એમાં છે વિશ્વ કેન્સર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિશ્વ કેન્સર દિવસ તરીકે 4 ફેબ્રુઆરીને ઉજવવામાં આવે છે। એના પછીનો બીજો પ્રશ્ન છે, વર્ષ 2024ની અથવા તો 2022થી 24 સુધી વિશ્વ કેન્સર દિવસની થીમ શું છે? વિશ્વ કેન્સર દિવસની થીમ પૂછવામાં આવી છે। તો એની થીમ છે ક્લોઝ ધ કેર ગેપ। આ એની થીમ રાખવામાં આવી છે। વિડીયો પૂરો જોજો, જેથી તમને આવનારી એક્ઝામમાં આ ક્વેશ્ચન મદદરૂપ થશે, જે પૂછાઈ શકે છે। એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ જ્ઞાનવાપી મસ્જિદ કયા શહેરમાં સ્થિત છે? તો જ્ઞાનવાપી મસ્જિદ એ વારાણસી શહેરમાં સ્થિત છે। એના પછીનો પ્રશ્ન, ભારતીય નૌકાદળે કયા વર્ષને યર ઓફ નવલ સિવિલન્સ તરીકે જાહેર કર્યું છે? તો કયા વર્ષને નવલ સિવિલન્સ તરીકે જાહેર કર્યું છે? તો એ 2024ના વર્ષને યર ઓફ નવલ સિવિલન્સ તરીકે જાહેર કર્યું છે। આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। એના પછીનો પ્રશ્ન, જાન્યુઆરી 2024માં 69મો ફિલ્મફેર એવોર્ડ સમારોહ ક્યાં યોજાયો હતો? તો 69મો ફિલ્મફેર એવોર્ડ ક્યાં યોજાયો હતો? તો એ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો। એના પછીનો પ્રશ્ન છે, 69મા ફિલ્મફેર એવોર્ડમાં 2024માં બેસ્ટ એક્ટર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો એ બેસ્ટ એક્ટર એવોર્ડ છે એ શ્રી રણવીર કપૂરને આપવામાં આવ્યો છે। એના પછીનો પ્રશ્ન છે, 12th ફેલ ફિલ્મના ડાયરેક્ટર કોણ હતા? જે હમણાં જે ફિલ્મ બહાર પડી હતી 12th ફેલ, એના ડાયરેક્ટર કોણ છે? તો એના ડાયરેક્ટર છે શ્રી વિધુ વિનોદ ચોપડા। આ ખાસ ધ્યાન રાખવાનું છે, જે કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે। એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે TRI ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ નિમણૂક શ્રી અનિલ કુમાર ગોહિલની કરવામાં આવેલી છે। આમાં TRIનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે, તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા। આ ખાસ ધ્યાન રાખવાનું છે। એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ INS સંધ્યા કોણ છે? તો INS સંધ્યા એ હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ છે, એને INS તરીકે નામ આપવામાં આવ્યું છે। એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2024 છઠ્ઠી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ હતી? તો એ છે મહારાષ્ટ્રમાં યોજવામાં આવી હતી। ઇન્ડિયા યુથ ગેમ 2024ની છઠ્ઠી આવૃત્તિ એ મહારાષ્ટ્રમાં યોજવામાં આવી હતી। એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં 5 નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે। આ સાથે ભારત રામસર સાઇટની કુલ કેટલી સંખ્યા થઈ? તો કુલ 80 સંખ્યા થઈ છે। જે આ 5 નવી ચાલુ કરવામાં આવી તેના સાથે હવે કુલ 80 થઈ છે। એના પછી છે, તાજેતરમાં ભારતમાં કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો એ છે હરિયાણામાં કરવામાં આવ્યું હતું।
મોટા હસ્તકલા મેળાનું આયોજન? એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં હરિયાણામાં આવેલ કયા સ્થળે વિશ્વના સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો એ કયા શહેરમાં થયું હતું? તો એ હતું સૂરજકુંડ અને એનો જિલ્લો છે ફરીદાબાદ. આ ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં કોઈ પણ રીતે પ્રશ્ન તમને પૂછી શકે છે. સૂરજકુંડ અને જિલ્લો એનો ફરીદાબાદ છે. એના પછીનો પ્રશ્ન છે, વર્ષ 2024માં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં કેટલામાં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજાયો હતો? તો એ છે, આ મેળો યોજાયો એ 37મો મેળો યોજાયો હતો જિલ્લા ફરીદાબાદમાં. એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં હરિયાણામાં યોજાયેલ 37માં સૂરજકુંડ હસ્તકલા મેળો 2024માં કયો દેશ ભાગીદાર રાષ્ટ્ર છે? તો એ તાંઝાનિયા. આ ખાસ ધ્યાન રાખવાનું છે, આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. કયો દેશ છે? એ તાંઝાનિયા. એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં રહેલી જાહેરાત અનુસાર નીચેનામાંથી કોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે? તો એ છે શ્રી લાલકૃષ્ણ અડવાણી. લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં સુશ્રી રીતુ બિહારી કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો એ છે ઉત્તરાખંડના બનેલા છે. એમનું નામ શું છે? સુશ્રી રીતુ બિહારી. એના પછીનો પ્રશ્ન છે, ભારતના ગગનયાન મિશન પહેલાં ખાલી જગ્યા નામના મહિલા રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે. તો કયા નામના રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે? તો વ્યોમમિત્ર. આ ખાસ ધ્યાન રાખવાનું છે, આવનારી કોઈ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો એ વ્યોમમિત્રને મોકલવામાં આવશે. એના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં યમનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એમાં છે અહેમદ અવદ બિન મુબારક. કયા છે? કોની નિમણૂક કરવામાં આવે છે? અહેમદ અવદ બિન મુબારકની નિમણૂક કરવામાં આવે છે યમનમાં નવા વડાપ્રધાન તરીકે. ઓકે, તો આ હતું એક ભાગ છે કરંટ અફેરનો, જે આમાં એક ભાગ બનાવવામાં આવ્યો છે, અને હવે બીજા વિડીયોમાં આનો જ બીજો ભાગ બનાવવામાં આવશે, જે પણ તમને મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા કરંટ અફેર અને આવનારી કોઈ પણ એક્ઝામને લગતા બીજા પ્રશ્નોની પણ તમને તૈયારી કરાવવામાં આવશે, અને બધી જ પરીક્ષાની અપડેટ પણ તમને મળતી રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, ને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, તેનો હું અવશ્ય જવાબ આપીશ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.